કોઈ સાહેબ હતા જેમણે 3-4 દીકરીઓ પર છેડતી કરી છે. એમાં મારી બેન પણ હતી. તો અમે બધા ગામવાળા મળીને પોલીસ સ્ટેશને આવ્યા છે લીંબાસી કાયદેસરની કાર્યવાહી કરવા માટે. જાણ તો હવે મારી બેન પણ હતી, એણે કીધું કે એક છોકરીને સાહેબે પકડવાની કોશિશ કરી તો સાહેબ એ છોકરી નાસી ગઈ અને બીજી એક છોકરી હતી હાથમાં આવી ગઈ, તો એને બચકું ભર્યું ને છેડતી કરી. ત્યારમાં વાલીને બોલાયા અને આખું ટોળું આવી ગયું કે ફરિયાદ કરી. વડીલો વાલી છે, હું 9:30 આજે સ્કૂલે આવી ગયો. ગઈકાલે પણ મેં કોન્ટેક્ટ કરેલો કે આ તમે 5 વડીલો આવો, તમે કહો એ બાબતે આપણે ચર્ચા કરીએ. પણ કાલે અત્યારમાં સવારમાં જે વાલી જે માનસભાઈ કરે વાલી છે એમની જોડે ઘટના પડી તો એક સભ્ય દ્વારા મેં એમના 9:30 બોલાયા તો કે હું 12 વાગે શાળામાં આવું છું સાહેબ. મેં સામેથી કોન્ટેક્ટ કર્યો, હું 9:30 સ્કૂલમાં આવ્યો છું કે તમે આવી જાઓ તો આ બાબતે આપણે તમે જે કોઈ ફરિયાદ કરવી છે તમે આવો, એ ભાઈ બોલાવીને ચર્ચા કરીએ. પણ વાલી કે 12 વાગે સાહેબ આવું છું અને 12 વાગે શાળામાં આવ્યા ને તારા મોટા ટોળા સાથે બધું પબ્લિક વધતું ગયું અને એમાં ભાઈ કે ચલો ફરિયાદ કરવી છે. સદર પોલીસ સ્ટેશને એમની સાથે હું ફરિયાદ કરવા હાજર થયો છું. મારા જાણ મુજબ 30 તારીખે પીએમ શ્રી સિંજીવાડા પ્રાથમિક શાળામાં હંગામી ધોરણે લીધેલ શિક્ષક જેને મારા ગામની દીકરી એટલે મારી દીકરી એમને મને પ્રાથમિક માહિતી મળ્યા મુજબ કે ભાઈ દીકરી સાથે છેડતી કરી છે, અધભ્ય વર્તન કર્યું છે, એટલે અમે અહીંયા પોર્શન ફરિયાદ કરવા માટે આવેલ છે કે ભાઈ આ જે શિક્ષકે જે આ અમારી દીકરી જેમ કે મારી દીકરી જે છે એને અડપલા કર્યા છે અને છેડતી કરી છે તે બાબતે કડક